સ્વયંભૂ પટેલ સમાજના આગેવાનો, એસપીજી ગ્રુપના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, અલગ અલગ એ વિસ્તારના બધા વડીલો, લીડર્સ અને જનતા પોતે બધા જ સ્વયંભૂ ટોળું વળીને અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા. સુરતનું અલથાણ પોલીસ સ્ટેશન. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ રીતે બની. એ ઘટના આપમેળે લોકોમાં ફેલાઈ ગઈ કે આવું કંઈક બન્યું છે. એ વાત ફેલાઈ જતા લોકો આપમેળે એકઠા થયા અને સ્વાભાવિક છે કે લોકોને ગુસ્સો આવે જ. કોઈ પણ દીકરીની છેડતી થાય તો જનતા ગુસ્સે થાય જ. આવી રીતે ગુસ્સામાં આવેલી જનતા પોતાની રજૂઆત લઈને પોલીસ સ્ટેશને ગઈ, અલથાણ પોલીસ સ્ટેશન. ત્યાં શું થયું? ત્યાં પોલીસે આ આખી ઘટનાને દબાવી દેવા માટે, આ આખી ઘટનાના આરોપીને છાવરી જાણે કે કાંઈ બન્યું જ નથી એવી રીતે ફીંડલું વાળી દેવાની માનસિકતા સાથે હજારોના ટોળાની ઉપર લાઠીચાર્જ કર્યો. શું કામ લાઠીચાર્જ કર્યો? કેમ કે આ આખી ઘટના ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા વિસ્તારમાં બની છે. ગુજરાત આખા એની અંદર જઈને પોતાના રાજ્યમાં કેટલી દીકરીઓ સુરક્ષિત છે, સ્ત્રીઓ કેટલી સલામત છે, એની ફાંકા ફોજદારી કરતા ગૃહમંત્રીની વિધાનસભા મત વિસ્તારમાં જ સરેઆમ એક નિર્દોષ દીકરીની છેડતી થઈ. ઈ ઘટના આખા ગુજરાતમાં ફેલાય નહીં અને દીકરીઓની સલામતીનો ભાંડો ફૂટી જાય નહીં એટલે ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા સામાજિક આગેવાનો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. અનેક લોકોના હાથ પગમાં ઈજાઓ થઈ, માથામાં ઈજાઓ થઈ અને આ બધા જ લોકો આમ જનતા હતા, સમાજના આગેવાનો હતા. એક પણ પાર્ટીનો એકેય માણસ નહોતો. કેમ કે સ્વયંભૂ હતું. ઘટના પણ અચાનક બની, અચાનક ટોળું ભેગું થયું, અચાનક જ પોલીસ સ્ટેશને ગયા હતા. કોઈ અગાઉથી પ્લાનિંગ કર્યું હોય, આયોજન કર્યું હોય, તારીખ ટાઈમ નાખ્યા હોય, વોટ્સએપમાં મેસેજ કર્યા હોય, ફેસબુક પર પોસ્ટ મૂક્યો, એવું કશું નહોતું. અચાનક જ. હવે મનુ પટેલ ઉધનાના ધારાસભ્ય છે, એ આજે આ આખી ઘટનાને દબાવી દેવા માટે એવું નિવેદન આપે છે કે પોલીસ સ્ટેશને ટોળું થઈને જે આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા હતા એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે. એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને ફોટા ગુજરાતને બતાવો કે કયો